નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સુંદર મજાની સંતોષીમાની જન્મની કથા કહીશું, જરૂરથી સાંભળજો। એક સમયની વાત છે, ભગવાન ગણેશજીને બે પુત્રો હતા, શુભ અને લાભ। તેઓ હંમેશા પોતાના પિતાની સાથે આનંદથી રહેતા। એક દિવસ શુભ અને લાભે પોતાના પિતા ગણેશજીને વિનંતી કરી કે હે પિતાશ્રી, તમારી પૂજા તો સમગ્ર જગતમાં થાય, પરંતુ અમારી કોઈ પૂજા કરે નહીં, અમને કોઈ યાદ ન કરે। અમને એવો ઉપાય બતાવો કે લોકો અમને પણ યાદ કરે। એવા સમયે દેવ ઋષિ નારદજી ત્યાં આવી પહોંચ્યા। તેમણે કહ્યું કે જો તમારી એક બેન હશે ને તો લોકો તેમનું નામ લેશે અને સાથે તમારું પણ નામ બોલાશે। નારદજીની વાત સાંભળી ભગવાન ગણેશજીએ પોતાના દિવ્ય તેજમાંથી એક સુંદર કન્યાને પ્રગટ કરી। તે દેવી ખૂબ તેજસ્વી અને કરુણાવાળી હતી। બધા દેવતાઓ ત્યાં આવ્યા, પુષ્પની વૃષ્ટિ કરી આનંદ ઉત્સવ કર્યો। દેવતાઓએ કહ્યું કે આ દેવી ભક્તોને સંતોષ આપનારી છે, તેથી તેનું નામ હવે સંતોષીમાં રહેશે। ત્યારથી સંતોષી માતાની મહિમા પ્રસિદ્ધ થઈ અને ભક્તો માતાને યાદ કરવા લાગ્યા। માતા ભક્તોના દુઃખ દૂર કરી। જે ભક્ત સાચા મનથી માતાને યાદ કરે તેના જીવનમાં સુખ અને શાંતિ આવે। સંતોષીમાની પૂજા કેવી રીતે કરવી તેમની વિધિ આપણે કહીશું। તો વહેલા ઉઠી શુક્રવારે સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરવા, પછી સ્વચ્છ જગ્યાએ પાટલા ઉપર એક સંતોષીમાનું ચિત્ર અથવા મૂર્તિ અથવા ફોટો મૂકવો। માતા સામે પાણીનો એક લોટો મૂકવો, પછી દીવો કરવો, અગરબત્તી કરવી, માતાને ફૂલ ચઢાવવા, પછી ગોળ અને ચણાનો પ્રસાદ ધરાવવો અને માતાને પ્રાર્થના કરવી। ત્યારબાદ સંતોષી માતાની કથા સાંભળવી, વાંચવી, પછી માતાની આરતી ઉતારવી, પછી પ્રસાદ બધાને વહેંચવો। પૂજાને દિવસે ખોટું બોલવું નહીં અને સંતોષ રાખી મનમાં જય સંતોષીમાં એમ બોલ્યા કરવું અને સંતોષીમાને મનોમન પ્રાર્થના કરવી કે હે સંતોષીમાં, જો મેં સાચા હૃદયથી તમારું વ્રત કર્યું હોય તો મારી મનોકામના પૂર્ણ કરજો। આવી રીતે આ વ્રત અને વિધિ સમજાવી। બોલો સંતોષીમાની જય। જો મિત્રો અમારી વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સરસ મજાની કોમેન્ટ કરજો। ફરી મળશું આવી નવી વાર્તા સાથે, ત્યાં સુધી બધાને જય સંતોષીમાં।